જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે શિક્ષણ જગતમાં ખરેખર જેમણે ઉમદા કાર્ય કર્યું છે એવા અનોખા વિભૂતિ કવિઓ આપણી વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે. કૃષ્ણભાઈ દવે અને મનોજભાઈ જોશી આપણી વચ્ચે. ફરી જોરદાર તાળીઓથી આપણે અનોખા અને અદ્ભુત વિભૂતિઓ આપણી વચ્ચે બિરાજમાન થયા છે. પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડમાં મળવા જેવી માનવીની શૃંખલા આજે ઘણા વર્ષોથી કાર્યરત છે અને આ શૃંખલાની વચ્ચે આપણી વચ્ચે આજે જેમનું નામ આપણા ગુજરાતમાં અને ગુજરાતીને આજે વિદેશોમાં જેમણે પહોંચાડ્યું છે એવા કૃષ્ણભાઈ દવે. જોરદાર તાળીઓથી વધાવીએ. એવા જ અનોખા સાહિત્યકાર, લેખક, કવિ, જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવે છે એવા પ્રોફેસર શ્રી મનોજભાઈ રાવલ પણ ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે એમને. અને સાથે સાથે આપણી વચ્ચે જામવાડી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કૌશિકભાઈ દઢાણિયા અને એમના ધર્મપત્ની શ્રી મિત્તલબેન દઢાણિયા જે ઈશ્વરીય પ્રાથમિક શાળામાંથી છે એમના માટે પણ જોરદાર તાળીઓથી પુરુષાર્થ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે, આવકારે છે. આજે આ સરસ મજાનું આયોજન છે ત્યારે મા સરસ્વતી માના સાનિધ્યમાં કહેવાનું મન થાય, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. શાળાની પરંપરા મુજબ હું શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે આજે આપણી વચ્ચે મળવા જેવી માનવીની શૃંખલામાં વિભૂતિ શ્રી એવા કવિ કૃષ્ણભાઈ દવે છે એમને ડાયરી અને ખાદીના રૂમાલથી એમનું અભિવાદન કરશે. આદિત્ય યસ અમારો તપોવનનો કવિરાજ, એમને પણ વિનંતી કે અહીં આવી અને જુનિયર પોએટ, સિનિયર પોએટનું અભિવાદન કરે ત્યારે આનંદ. જોરદાર તાળીઓથી વધાવીએ. થેન્ક યુ સો મચ. હું ભીમસિંહભાઈને ફરી વિનંતી કરું કે આપણી વચ્ચે મનોજભાઈ રાવલ જે આમ જીવતી જાગતી લાઇબ્રેરી હોય એમ કહી શકાય, હા, એમનું અભિવાદન ડાયરી અને ખાદીના રૂમાલથી ભીમસિંહભાઈને વિનંતી કરું કે એમનું અભિવાદન કરે. રાધિકા સાક્ષી છે અવેલેબલ? સાક્ષીબેન યસ, આવી જાઓ. એ પણ સારા કાવ્ય લખે છે. રાધિકાબેન પણ કાવ્ય લખે છે. આવી જાઓ બંને દીકરીઓ. આમ તો ઘણી બધી બહેનો લખે છે પણ આ બે નામ થોડાક વધારે સ્ટેજ ઉપર. જોરદાર તાળીઓથી વધાવીએ. વિદ્યાર્થી કવિ અને જેમનું અમને સતત માર્ગદર્શન મળે છે એવા મનોજભાઈ રાવલ, એમનું અભિવાદન જ્યારે મંચ ઉપરથી થઈ રહ્યું છે ત્યારે પુરુષાર્થ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમારા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી દક્ષાબેનને વિનંતી કરું કે આપણી વચ્ચે આજે અતિથિ બન્યા છે એવા કૌશિકભાઈ દઢાણિયા, જામવાડી માધ્યમિક શાળાના આચાર્ય, એમને પુસ્તક અને ખાદીના રૂમાલથી એમનું અભિવાદન કરશે. આચાર્ય શ્રી દક્ષાબેન ભારવાડિયા. થેન્ક યુ સો મચ. સાથે આપણી વચ્ચે ઈશ્વરીય પ્રાથમિક શાળામાંથી મિત્તલબેન દઢાણિયા ઉપસ્થિત થયા છે, એમનું અભિવાદન દક્ષાબેન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. કૃષ્ણભાઈ દવે એટલે એને કોણ ન ઓળખે, જેમનો જન્મ અમરેલી જિલ્લાના ધારી ગામમાં થયેલો અને વ્યવસાયે એમનું કામ ફર્નિચરનું અને એમ કહેવાય કે ખાસ કરીને ડોરને લગતા કામ અને પછી ધીરે ધીરે બેંકમાં અને સાહિત્ય ક્ષેત્રે એમની રુચિ અને આજે કવિતાઓમાંથી એટલા ફેમસ થઈ ગયા છે. એની ઘણી બધી કવિતાઓ છે એ ફેમસ છે. એમાંની મને એક યાદ આવે છે કે લ્યો કુહાડીની ચમકતી ધાર પર આ પાંગરેલી એક કૂંપણની કથા વહેતી મૂકું,
હે, અને એમાંય જો ફેમસ થઈ ગયું હોય એમની એક કાવ્ય તો વાસલડી.com, morepitch.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં રાખું. અને એમાંની એક વધારે ફેમસ થઈ હોય તો આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. એવા સરસ મજાના કવિશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ફરી પુરુષાર્થ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આપણે એમને સાંભળવાના છે, એમને માણવાના છે. એટલે વધારે સમય ન લેતા હું મનોજભાઈ રાવલને વિનંતી કરું કે થોડો વિશેષ પરિચય અને પછી આપણે ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ, વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ, આ તડકા ધૂમના કવિતા શું કેવું ભીમસિંહભાઈને આચાર્યને આપણે કાંઈ કહેવાય, આપણે તો કાયમ અહીંયા રહેવું. જુઓ, આમાંથી કેટલાક લોકોને ચોથા પાંચમામાં કૃષ્ણભાઈની કવિતા ભણવામાં આવી ગઈ છે. ઓલું ફ્રીજમાં ટમેટું હતું ને પડી ગયું નહીં, કે ને આવી હતી? હે, અરે વાહ, 4-5 જણાને ખ્યાલ છે. એ ભણી ગયા ને તમે? વાહ વાહ, બસ. એટલે એવી કેટલીય કવિતાઓ એની ભણવામાં આવતી. પણ આપણે તમારો હું રસ લાણ છે એ નહીં લૂંટી લઉં. તમે જે એની કવિતા સાંભળવા ઈચ્છો છો એ તો સાંભળવા મળશે જ. પણ આપણી પાસે એક વ્યક્તિ આવી છે, એ કવિ છે, એ લખે છે બાળકો માટે, મોટાઓ માટે પણ લખે છે. તો આપણે કવિની નજીક જો તો કે બહુ આનંદ માટે જવાનું. એ તમને કવિતા છે એ કોઈ તમને કંટાળો આપવાનું કાવતરું નથી, પણ આપણે ભણવાનું આવે ને એટલે મારે તો એક સુખ હતું ભણતો ત્યાં કે ભણવાની જો હાથમાં લઉં ને ભેરી નીંદર આવે. ન લેવા દઈએ કોઈ આપણને. તો આપણે કૃષ્ણભાઈને પૂછી કે કૃષ્ણભાઈ 2-4 વસ્તુ તમે પૂછજો, હું પૂછીશ કે તમે આ કવિતા હું કામે લખો છો, તમે કેના માટે લખો છો, છોકરાઓ પાસે કે છોકરીઓ પાસે તમે વાત બાળકો પાસે લઈ જાઓ છો, આ ભણવામાં આવે છે તો એમાં શું તમે અમને કહેવા માગો છો? કારણ કે આમાં તો ઘણી વખતે શું હોય કે એને કાંઈક કીધું હોય, અમે કાંઈક સમજી, શિક્ષક વળી કંઈક ત્રીજું સમજાવે ને તમે વળી કંઈક ચોથું સમજો. આવું થાય ને ઘણી વખત. અને લગભગ તો આપણે વાંચવાનું ટાળી છીએ, પણ કવિતા વાંચવી પડે પરીક્ષામાં પૂછાય એટલે. પણ કોઈ કવિ કદી પરીક્ષામાં પૂછાય એટલે હાટું લખતો નથી. તમને કાંઈ ત્રાસ આપવા લાગે, તમે કાંઈ એનું બગાડ્યું જ બિચારાને? તો આપણે એને પૂછી કવિતા વિશે. તો કૃષ્ણભાઈ, તમે અમારા વિદ્યાર્થીઓને તમે કવિતા શા માટે લખતા થયા, તમે કવિતા હું સમજો છો, છોકરાઓ માટે કયા પ્રકારનું લખાવવું જોઈએ, છોકરાઓએ કવિતા સમજવા માટે શું કરવું જોઈએ, એવી 4-5 બાબતો ઉપર તમે મોકળાશથી વાત કરજો. આપણે એવું કરત ને કે એકાદે શિક્ષણ આમ ને સાહિત્યનું શિક્ષણ આમ ને એવી બધી વાત કરત ને તો આને હોઈ જાત તમે. આપણે એવા કાર્યક્રમ નથી કરવા. આપણે એને બદલે આપણે અરસપરસ વાતો કરી. હું અટાણે પૂછી લઉં છું, પણ એ તમારા વતી પૂછ્યું એમ માનજો. હવે પછી ભવિષ્યમાં તમે પૂછજો છો, બરાબર ને? તો કૃષ્ણભાઈ, તમે સહેજ આ કવિતા એટલે કવિતા હું કામ લખો છો ને આ ભણવામાં કેમ કરતાં આવી ગઈ ને આ બધું કહેજો. થેન્ક યુ મનોજ દાદા, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. ખબર નથી શું કામ લખું છું કવિતા, આમ નામ બસ ખબર નહીં, મન થઈ ગયું લખી કવિતા. એવું થોડું કંઈ આપણે પ્લાનિંગ કર્યા હોય. આ ઝાડવા જે છે ને, આ ઝાડવા એ કોઈ જાતનું પ્લાનિંગ કરે? હે કે મારે અહીંયા આમ ઉગવું છે, મારી ડાળ આમ જશે, મારી ડાળ તેમ જશે, અહીંયા પાંદડા આવશે, એવું કાંઈ હોય? કશું જ ન હોય એવું. બસ પોતાની મસ્તીથી ઉગવાનું, લખાય તે લખવાનું, સંભળાવવાનું. જો તમને ગમી જાય તો ઠીક છે, ન ગમે તો પણ કોઈ વાંધો નહીં.
અમે તો હંમેશા આવું રાખીએ. પણ પછી છે ને, પછી બધા મોટા મોટા શિક્ષકો ને વિવેચકો ને એ બધા હોય ને, એ સરસ મજાના અર્થ કાઢે. ત્યારે આપણને સમજાય કે અરે મેં આ વસ્તુ લખી હતી. તો એક કવિતાથી શરૂઆત કરું. દેડકી બાઈ તો ડ્રાઉ ડ્રાઉ કરતા ચાલ્યા સ્કૂલે ભણવા. દેડકી બાઈ તો ડ્રાઉ ડ્રાઉ કરતા ચાલ્યા સ્કૂલે ભણવા. 1 2 3 4 પરપોટાને માંડ્યા એ તો ગણવા. પરપોટા તો થઈને પાછા પટપટ ફૂટી જાય. દેડકી બાઈ તો ગણતા 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 ઊંઘી જાય. ઊંઘી જાઓ છો ને તમે લોકો? ઊંઘી જાઓ છો ને? ઊંઘ આવે છે ને? જુઠ્ઠું ના બોલો, ઊંઘ આવે છે તમને, મને ખબર છે. સાચું કહેજો, ઊંઘ આવે કે નહીં? એકનું એક ભણાવે બધા, હે? એકનું એક ભણાવે તો ઊંઘ આવે કે ન આવે? આવે ને? તો પછી એક કામ કરીએ ને, આપણે ભીમસિંહભાઈ પણ બેઠા જ છે અત્યારે, તો એમને કહી દઈએ, સર 1 પીરિયડ ઊંઘવાનો અમારી સ્કૂલમાં કરો ને સાહેબ. આમથી તમારી સ્કૂલ તો પ્રયોગશાળી સ્કૂલ છે, બરાબર છે ને? તો કરો ને સાહેબ એવું, 1 પીરિયડ ઊંઘવાનો રાખો ને. હે આખા સાહેબ તમને કહું, શિક્ષણ જગતમાં તમારું નામ થશે હો, કે પહેલો વહેલો આ ઊંઘવાનો પીરિયડ આ સ્કૂલમાં દાખલ થયો. અને સર ઊંઘવાનો પીરિયડ હોય એટલે પછી કેવી મજા આવે. આ બધા ટીચરો આવીને કેવું કે ચાલો બાલ દોસ્તો આજે તમારે ઊંઘવાનો પીરિયડ છે, બધા ઊંઘી જાઓ. કેવી મજા આવે કે નહીં? સાચું કહેજો. ફટ કરતું ઊંઘી જવાનું. અને પછી ઊંઘવાનો પીરિયડ રાખીએ ને તો પછી ઊંઘવાની પરીક્ષાએ રાખવાની, હે ને? પરીક્ષા રાખવાની ઊંઘવાની. અને ઊંઘવાની પરીક્ષામાં જે ફર્સ્ટ આવે ને, સૌથી ટકા જેને વધારે આવે ને, હે ને, સૌથી વધારે ટકા આવે તો એને કયો એવોર્ડ આપવાનો? કયો એવોર્ડ? ઊંઘણસી એવોર્ડ. તો ભીમસિંહભાઈ આપણે એવું કરીએ કે છે ને 2025નો પહેલો વહેલો એવોર્ડ ઊંઘણસી એવોર્ડ, બરાબર છે? અને એવોર્ડ આપવા માટે હું આવીશ મનોજ દાદાને લઈને. પણ તમારે સાબિત કરવાનું હો કે આ સૌથી વધારે ઊંઘણસી છે અમારી સ્કૂલમાં, બરાબર ને? તો આટલી વાતમાંથી કેટલી બધી વાત નીકળી. પણ કહેવાનો મતલબ એ છે કે એકની એક વસ્તુ જો તમે સતત ભણાવ્યા કરો ને તો બાળકોને આળસ તો આવે, ઊંઘ આવે. બાળકોને હંમેશા કંઈક નવું જોઈએ, બરાબર છે? તો આ 4 જ પંક્તિ હતી, સાવ નાની એવી વાત હતી ને દેડકીભાઈની, પણ એમાંથી કેટલી બધી વાત નીકળી. બીજી કવિતા જુઓ, આપણી ભાષા કઈ રીતે ખુલે, આપણે આપણી ભાષામાં કલ્પન કેવું કરીએ છીએ એની વાત. દેડકી બાઈ તો છત્રી લઈને ચાલ્યા શોપિંગ કરવા. આકાશેથી ફર માંડ્યા ફોરા ખરવા. સ્વિચ દબાવી ઝટપટ છત્રી ખોલવા જાય. દેડકી બાઈની છત્રી કાગડો થઈને ઉડી જાય. જોરદાર પવન આવતો હોય ક્યારેક તો એવું બને, આટલી મોટી છત્રી પણ ઉડી જાય એવું બને ને. હે સરખી આપણી ભાઈ છત્રીનો કાગડો થઈ જવું એટલે શું? ગુજરાતી ભાષામાં કેમ આવું કીધું? આમ આખું આમ થઈ જવું, ઊંધું થઈ જવું. તો કાગડો પણ આમ ઉડતો હોય ને ઊંડો, અને છત્રી પણ કાળી હોય, કાગડો પણ કાળો હોય. તો કેટલી સરસ ભાષાની વાત આવી, હે ને? તમે જો તમને ચિત્ર દોરતા આવડતું હોય તો તમે
ચિત્ર પણ દોરજો આવું, હો ને, છત્રીનો કાગડો થઈ જાય ને એવું ચિત્ર દોરજો. હવે ત્રીજી કવિતા, તમે કલ્પના કરજો. હું કવિતા બોલું ને તો તમારા મગજની અંદર ચિત્ર થવું જોઈએ એક આખું. કેવી રીતે? દિટકી બાઈ તો વિમાનમાં બેસીને ચાલ્યા ફરવા, દિટકી બાઈ તો વિમાનમાં બેસીને ચાલ્યા ફરવા, કાળા કાળા વાદળ આવ્યા ને એ માંડ્યા ડરવા, વિમાન રોકી અધવચ્ચે આકાશે ઉતરી જાય. આવું બને? કોઈ દિવસ જોયું તમે ક્યાંય વચ્ચે વિમાન ઊભું હોય એવું જોયું? પણ કવિતામાં તો આવ્યું આવું. કલ્પના કરો કે વિમાન, પછી તમને એમ થાય પછી દિટકીબાઈનું શું થયું હશે એ કલ્પના કરી તમે? કે વિમાન રોકી આકાશે અધવચ્ચે ઉતરી જાય, મેઘધનુષની કરી લપસણી સીધા નીચે જાય. ખ્યાલ આવ્યો? આખું આમ મેઘધનુષ થયું હોય અને એ જ સમયે બરોબર દેટકીબેન વિમાનમાંથી ઉતરે અને મેઘધનુષની લપસણી કરી અને સીધા તળાવમાં જતા રહે. તો બચી ગયા કે નહીં? હે ને? કવિતામાં આવી કલ્પનાઓ આવે ને બધી. અને ચોથી કવિતા, દેટકીબાઈ તો હેલ્મેટ પહેરી ચાલ્યા ઓફિસ જવા, કાકા કરતા કાગડા ભાઈ તો આવ્યા એને ખાવા, સૌથી પહેલા એનું માથું ઠોલી ખાવા જાય, એમાં તો કાગડા ભાઈની ચાંચ બુઠ્ઠી થઈ જાય. તો કેમ બુઠ્ઠી થઈ ગઈ ચાંચ કાગડા ભાઈની? હેલ્મેટ પહેરી હતી એટલે. તો દેટકીબેનને ફાયદો થયો કે નુકસાન થયું? સાહેબ આ લોકો જ જવાબ આપે છે. હાઈકોર્ટે ઓર્ડર કરવાની જરૂર નથી. જુઓ, બાળકો પોતે સમજે છે આખી વાતને, હે ને? તો તમે પણ મોટા થઈ જ્યારે પણ વાહન ચલાવો તો શું પહેરશો? કારણ કે બીજે કોઈ પણ જગ્યાએ વાગે ને તો બચી શકાય, પણ માથામાં વાગે તો ના બચી શકાય ને. તો તમે એક મસ્ત મજાનું આવું ચિત્ર દોરજો. હં, દેટકીબેન આમ જાતા હોય એક્ટિવા ઉપર અને માથે હેલ્મેટ પહેર્યું હોય અને ઉપર પેલો કાગડો આમ ટોચતો હોય અને એની ચાંચ બુઠ્ઠી થઈ ગઈ હોય એવું ચિત્ર દોરશો ને. અને ટીચરને, સરને બધાને બતાવજો કે જો આ ચિત્ર. તો 4-4 પંક્તિમાં મનોજ દાદા 4-4 પંક્તિમાં આખું એક ચિત્ર ઊભું થયું. તો કવિતા આ રીતે મને સમજણ નથી પડતી, પણ બસ આવી જાય છે, આ રીતે લખાઈ જાય છે. હવે વધારે હું મનોજ દાદાને વાત કરું કે મનોજ દાદા, આ છત્રીનો કાગડો થઈ જવો ને એ જે પ્રયોગ છે ભાષાનો, આપણી ભાષામાં, એના વિશે કંઈક વાત કરો. હવે જુઓ, આની તમે નાની નાની 4 પંક્તિઓ 3 સાંભળી ને. હવે આ હું કામ લખ્યું છે? આપણે તો જોઈએ છીએ કે દેડકા છે એ કાંઈ સ્કૂટર લઈને જાય, વિમાન એટલા સાફસૂફ હોય છે કે એમાં દેડકા પ્રવેશી ન શકે. તો આવી વાત કરીએ શું કામે? તમને ખબર હોય તો પહેલાંના જમાનામાં અલાઉદ્દીન ને જાદુઈ ચિરાગ ને ઉડતી સતરંજી ને એની વાર્તાઓ આવતી. એટલે આપણે સમજીએ કે આપણે તો આ સતરંજી બેઠા છીએ એ તો ધૂળવાળી થઈ ગઈ છે, એ કાંઈ ઉડતી નથી. તો આવું હું કામ લખતા કવિઓ? તો કે સતરંજી નથી ઉડતી, એની સાથે સતરંજી આસમાનમાં ઉડતી હોય ને ત્યારે ગ્રહો, તારાઓ, નક્ષત્રો, વાદળો, નીચે ઝરણાઓ, પર્વતો, જંગલ, આ બધું દેખાય. તો તમે એમ કહેશો કે ભાઈ એ તો બધું દેખાય હોય જાદુઈ સતરંજી ઉપર બેઠા હોય તો, પણ આમાં તો કવિએ કાંઈ કીધું નથી. તો કવિતાનું કામ શું છે? આપણને કહે નહીં, આપણને સૂચવે. ખ્યાલ આવ્યો હું શું કહું છું? કે સાહેબ બગા હું આવી ગયું, બ્રહ્માંડ દર્શન થઈ ગયું. એટલે તમને સૂચવે કે તમે આ જુઓ. જો દેટકીબાઈના ઓલા વિમાનની વાત કરી
તો તમને શું કીધું? મેઘધનુષેથી ઉતરા. હવે તમે મેઘધનુષ જુઓ ક્યારે થાય? ક્યારે થાય? અટાણે શિયાળામાં દેખાઈશ, ચોમાસામાં દેખાઈશ. હે, ચોમાસાની ઋતુમાં દેડકા આવે ડ્રાઉં ડ્રાઉં કરતા, એ મેઘધનુષ ઉપર ઉતરે. એટલે આ હવે શું થાય છે કે કાંઈ ભાઈ અમે તો મેઘધનુષ જોઈએ છીએ, ખાલી કલર જ દેખાય છે થોડીક વાર, પછી તો નથી દેખાતું. એમ નથી. આ કવિતામાં શું થાય છે? કવિતાનું કામ હું પહેલાં તો એ તમે સમજી લ્યો કે જે ન દેખાતું હોય ને એને દેખાડવાનું, અને દેખાતું હોય ને એને અદૃશ્ય કરી દેવાનું. ખ્યાલ આવ્યો? એટલે એને જો અઘરી ભાષામાં કહું, તમારા શિક્ષકો સમજે એવી ભાષામાં, તો કે જે અમૂર્ત છે, અમૂર્ત એટલે હું દાખલા તરીકે જો આપણે મંદિરમાં જાય તો મંદિરમાં રામની કે કૃષ્ણની મૂર્તિ હોય એટલે આપણે ખબર પડે કે આ રામ અને આ કૃષ્ણ. આપણે ઓલા આવીને કહે હું રામ, કે એ વાત બધી ખોટી, તારા ધનુષ બાણ બતાવ્યું અમને. આપણે કહીએ ને તું રામ છો એની ખાતરી હું ધનુષ બાણ બતાવ્યું. એટલે એ ઓલા મૂર્તિમાં રામ જે ઓલાય ધનુષ બાણ લઈને ઊભા હોય સીતાજીની લક્ષ્મણની હારે, અથવા સબરીના બોર ખાતા હોય, તે એવું આપણે જોઈ ફોટો મૂર્તિ, એટલે આપણે ક્યાંય મૂર્ત. પણ આપણા દાદા એમ બોલે કે ઘટઘટમાં રામ બેઠો છે, તો આપણે શું કહીએ ક્યાં ઘટમાં રામ? તો કબીર સાહેબ જેવા એમ કહે કબીર કુત્તા રામ કા. રામ કાંઈ કૂતરા પાડે? એટલે એક રામ છે એ પ્રત્યક્ષ છે મૂર્તિમાં, બીજો રામ છે એ આપણી મનમાં છે. તુલસીદાસે એટલા હાટું તો રામચરિત માનસ લખ્યું, બહુ મોટી કવિતા છે એ. મોરારી બાપુ કથા કરે ને, તો શું છે કે તમને જે દેખાય છે એ સૂચિત રીતે કહે કે ભાઈ કહે નહીં, સીધો ઉપદેશ ના આપે કે ભાઈ ગમે એ હોય ને અહીંયા, ગમે અહીંયા ગયા હોય ને અહીંયા એડજસ્ટ થઈ જવાનું, આપણે સાદું જમવાનું હોય તો અહીંયા જમી લેવાનું, ઘરે ચાક કરતા હોય કે મારે બટેટાનું શાક ખાવું એવું કાંઈ નહીં. નકર રામ તો રાજાના દીકરા હતા, પણ એ સબરીની ઘરે ગયા તો અહીંયા બોર ખાઈ લીધા. કવિતા આપણને એમ કહે નહીં તમારે આમ કરવું, એમ એ આપણને સૂચવે. એટલે કવિતાના બે કામ થયા. એક તમારી કલ્પના શક્તિ વધારે, કયું અમૂર્ત પદાર્થ છે એને મૂર્ત કરે, અને મૂર્ત પદાર્થ છે એને સૂચવે. આ બે કામ થયા. તમને જ્યાં ખ્યાલ આવ્યો કે એમ ન કહે કવિ કે હખણા રહેજો, વાહન બાપાનું લઈને જટીને ભાગી જાઓ, એમને ભાગતાની હેલ્મેટ પહેરીને જાજો, એમ ન કહે. એ દેડકીની કવિતા નિમિત્તે કહે. તમને ખ્યાલ આવ્યો? એટલે કવિ કહે નહીં પણ આપણને સૂચવે. હવે તો વધારે કંટાળો આવી ગયો નહીં, તો આપણે એક કામ કરી વચમાં ઇન્ટરવ્યુ રાખી કૃષ્ણભાઈની એક બીજી કવિતા સાંભળી, પછી આપણે બીજો પ્રશ્ન કરશું એની અંદરથી. જરૂર જરૂર. એ તો જો બધા મને કેવું લાગે ખબર છે મનોજભાઈ, બધા સ્પોર્ટ્સમેન હોય ને એવું લાગે બધા, હે ને? તમારું યુનિફોર્મ છે? હા તો બધા આમ છે ને રમતવીર હોય ને બધા, એવું લાગે મને. તો મારી કવિતામાં પણ એક રમતવીરની વાત છે, પણ એ રમતવીરને થોડોક પ્રોબ્લેમ હતો. આમ તો કોણ છે અહીંયા? કોઈ નથી દેખાતું. એવું નથી દેખાતું. હું મારા ઉપર જ વાત કરું. હાથીભાઈનું એક મદનિયું, ભોંદુભાઈ તોફાની, જ્યારે પણ તોફાને ચડતું યાદ કરાવે નાની. પળમાં પાછું ડાયું ડમરું બોલે કાલું કાલું, આખા જંગલમાં એ સૌને લાગે વાલું વાલું. એક દિવસ કે મોટા થઈ બનવું છે મારે ભીમ, દાદાજી કે તો જોઈન કરવું પડશે જીમ. ગદા યુદ્ધમાં આવી મોટી ફાંદ કદી ના ચાલે, સામેનો ખેલાડી નહીતર ડૂમ દઈને આલે. મિસ્ટર ખડમાકડી કે જુઓ હું કેવો છું સ્લીમ. ખ્યાલ છે ખડમાકડી એટલે શું? આપણા સૌરાષ્ટ્રના બાળકોને તો ખ્યાલ હોય જ ખડમાકડી એટલે શું. હે, શું ખડમાકડી એટલે? ઇંગ્લિશમાં શું કે છે એને?
ગુજરાતીભાઈ ખબર નથી. ભીમસિંહભાઈ ખડમાકડીને ગ્રાસ ઉપર એવું કંઈક નામ છે મારા ખ્યાલ પ્રમાણે. નહીં, એકદમ પતલું પતલું હોય એકદમ, અને છતાં પણ એ એમ છે ને ભાગતું હોય. તમે ખડમાં જોયું હશે એ ખડમાકડી. તો અહીંયા તો કોણ છે? મિસ્ટર ખડમાકડી કે જુઓ હું કેવો છું સ્લિમ, આખા જંગલમાં છે સૌથી સારું મારું જીમ. ભોંદુભાઈ કે દાદાજી હું કસરત કરવા જઈશ, મિસ્ટર ખડમાકડી કે તરત જ ફાંદ ઉતારી દઈશ. દાદાજી કે ના રે ના ભાઈ ઝટપટ કઈ ના થાય, દાદાજી કે ના રે ના ભાઈ ઝટપટ કઈ ના થાય, ધીમે ધીમે અંધારામાંથી અજવાળું થાય. હા, આદર્શ વાત છે. કોઈ ઝડપથી તમને આમ ભણાવી દઉં ને તેમ ભણાવી દઉં ને એમ ન ચાલે. ત્યારે દાદાજી કહે છે કે ભાઈ એવું ના હોય, બધું શાંતિથી ધીમે ધીમે થાય. બરોબર? તો ખડમાકડીને એમ લાગ્યું કે આ તો સ્ટુડન્ટ જતો રહેશે હાથમાંથી, એટલે પછી આઈડિયા શોધે કે ખડમાકડી કે ઓકે પહેલા શીખવીશ પ્રાણાયામ, ફાંદ ઉતરવા માટે જેનું ખૂબ પડે છે કામ. કૂણો કૂણો તડકો ઉપર હવાય તાજી તાજી, ભોંદુભાઈ તો યોગ શીખવા થઈ ગયા રાજી રાજી. વાળો પદ્માસન ને બેસો હંમેશા ટટ્ટાર, ખડમાકડી કે મોઢું બંને સૂંઢ કરો તૈયાર. જ્યારે કહું ત્યારે મોટેથી લેજો અંદર શ્વાસ, ફાંદ ઉતરી જશે મનમાં રાખો એ વિશ્વાસ. તો ભોંદુભાઈએ જોર લગાવી એવો લીધો શ્વાસ, એમ થયું કે વાયુ સાથે ગયું નાકમાં ઘાસ. ભોંદુભાઈને કંઈક નાકમાં સળવળ સળવળ થાય, મિસ્ટર ખડમાકડી કા એને સામે ના દેખાય. તો દાદાજીની સાથે ખડખડ હસતા સૂરજ દાદા, ભોંદુભાઈને થાય સૂંઢમાં ગદગદિયા બહુ જાજા. તો ઉપર જોયું કરી હાકછી, ખાધી મોટી છીક, કંઈક ઉડ્યું આકાશે લાગ્યું થયું સૂંઢમાં ઠીક. ભોંદુભાઈ કે દાદા દાદા ખડમાકડી સર ક્યાં છે? દાદાજી કે તે ખાધેલી છીક ઉપર લટક્યા છે. બે હાથે પોતાના બંને કાન પકડતા જાય, ખડમાકડી સર સૌને સોરી કહેતા એવું ગાય. શું ગાય? તો કે સૌથી સારું જીમ અમારું, બૂમ કદી નહીં પાડું. સૌથી સારું જીમ અમારું, બૂમ કદી નહીં પાડું. ભોંદુભાઈને તો પ્રાણાયામ કદી જ નહીં શીખવાડું, કદી જ નહીં શીખવાડું. તો આ ખ્યાલ આવ્યો તમને? શું થયું ભોંદુભાઈનું? ખડમાકડી સર ક્યાં ઘૂસી ગયા? એકદમ સૂંઢમાં ઘૂસી ગયા ને. ભોંદુભાઈએ જોરથી શ્વાસ લીધો અને ઘૂસી ગયા અંદર. તો સાહેબ આપણે ત્યાં પણ જ્યારે આપણે શહેરમાં આમ પ્રવેશીએ ને અંદર, તો મોટા મોટા બોર્ડ મારેલા હોય વિદ્યાર્થીઓના, અને લખ્યું હોય શું? અમારી સ્કૂલમાં 90.99%, અરે 99.99%, આમાં આટલા ટકા, અમે સારામાં સારું ભણાવીએ છીએ બધાને. એવું ના ચાલે સાહેબ, એવું ક્યારેય ના ચાલે, હે ને? પણ જો સારી સ્કૂલ હોય, સાચી સ્કૂલ હોય, તો કેટલું પ્રેમથી ભણાવે. તમને લોકોને સ્કૂલે આવવાનું મન થાય છે કે પરાણે પરાણે આવો છો? તો તમારે તો હોસ્ટેલ જ છે નહીં, એટલે ક્યાંય આવવા જવાનું છે જ નહીં તમારે. પણ જે બહારથી પણ આવતા હશે ને વિદ્યાર્થીઓ ભણવા, એ લોકોને મન થતું હશે ને ભણવાનું. તો પતંગિયું કે મમ્મી મમ્મી ઝટ પાંખો પહેરાવ, ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી ઝટ હું ભણવા જાઉં. બીજા કરતા જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બેન્ચ નથી છે ફૂલ, લીલી ચંપાંદડીઓ કે છે જલ્દી જલ્દી આવ, પતંગિયું કે મમ્મી મમ્મી ઝટ પાંખો પહેરાવો. ને પહેલા પીરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે, ઝાકળના ટીપાઓ જ્યારે દડ 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 દડે છે, કિરણો સાથે રમીએ છીએ પકડા પકડી દાવ, પતંગિયું કે મમ્મી મમ્મી ઝટ પાંખો પહેરાવો. લેશનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ, બધા જ દફતર ખુલે ત્યાં તો નીકળે એક ઉમંગ. અરે મધમાખી મેડમ કે આ મધમાખી મેડમ કે ચાલો મીઠું મીઠું ગાઓ, પતંગિયું કે મમ્મી મમ્મી ઝટ પાંખો પહેરાવો. ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી જટ હું ભણવા જાઉં, જટ હું ભણવા જાઉં, જટ હું ભણવા જાઉં. તો આવી સુંદર સ્કૂલમાં તમે લોકો ભણો છો હે ને? ભલે દોસ્તો મજા પડે છે નહીં તમને આ સ્કૂલમાં? પણ પેલી પરીક્ષા તો આવી જ ગઈ ને, હે ને? તમારામાંથી પણ ઘણા હશે ને માર્ચમાં રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. નથી એકલા પાસ થવાનું, ટકા જોઈએ મોટા. નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા. અરે H2O ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. ને એકવાર ભણવા બેસાડી દો એટલે 3 શબ્દ બાકી રહી જાય. થાકું, ઊંઘું, જાગું ત્યાં તો સામે આવે બોર્ડ. હોવ રેસનો ઘોડો જાણે એમ કહે સૌ દોડ. અરે પ્રવાસ ચાલુ થાય નહીં એ પહેલા હાંફી જઈએ. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. ને રામકૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા? એના પપ્પા કદી માંગતા એડમિશનની ભિક્ષા? હે? તો કોની છે આ સિસ્ટમ? કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છીએ? રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં અને કાં. તો બાલ દોસ્તો ટેન્શન તો કભી લેને કા, લેकिन ટેન્શન કોને? તો હાલ દોસ્તો કોઈ દિવસ પરીક્ષાનું ટેન્શન લેવાનું ક્યારેય નહીં. અને મને જ્યારે પરીક્ષા માથે છે એટલે આ કવિતા કહેવાનું હંમેશા મન થાય મનોજભાઈ. એક નાનકડું બાળક, એની બાજુમાં બહુ મોટા નેતા રહેતા હતા. એમને ઘેર રમવા જાય એ બાળક, અને પેલા દાદા પણ ખૂબ હસે, વાતો કરે. એમાં એ બાળકે જોયું કે પેલા દાદા એકદમ ચિંતામાં હતા એક દિવસ. એટલે બાળકે પોતાની કાલી ગેલી ભાષામાં કીધું, અંકલ તમે આટલા ટેન્શનમાં કેમ ફરો છો? તો પેલા નેતા કે, બેટા ચૂંટણી છે ને એટલે. તો પેલું બાળક કે, અંકલ ચૂંટણી, ચૂંટણી એટલે શું? બાળકને કઈ રીતે સમજાવવું ચૂંટણી એટલે શું? એટલે આઈડિયા શોધી કાઢે કે લોકશાહીની સ્કૂલમાં દર 5 વર્ષે લેવાતી પરીક્ષા એટલે ચૂંટણી. તો પેલું બાળકે, અંકલ એમાં શું? અમે તો અમારી સ્કૂલમાં દર 3 મહિને ટેસ્ટ આપીએ છીએ. તો પેલા નેતા કે, બેટા તમે તો રોજ રોજ ભણવા જાઓ છો ને? તો પેલું બાળક કે, કેમ અંકલ તમે નથી જતા? પછી પોતાની જાતે જ કે, હા હવે સમજાયું અંકલ, તમે કશી જ તૈયારી વગર પરીક્ષામાં બેઠા છો ખરું ને? જુઓ અંકલ બહુ ટેન્શન નહીં લેવાનું. આમાં ને આમાં તો ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થઈશ.
તો મમ્મી પપ્પાને શું મોઢું દેખાડીશ એવી બીકમાં ને બીકમાં આત્મહત્યા કરી લેતા હોય છે. જોજો અંકલ, તમે પણ ક્યાંક. પેલા નેતા કે ના રે ના બેટા, અમારી સ્કૂલના 75 વર્ષના ઇતિહાસમાં એવી એક પણ ઘટના નથી બની. અમે ઓછા કંઈ આ બાળકો જેવા ઇનોસન્ટ છીએ તે આવી નાની અમથી વાતમાં આત્મહત્યા કરી લઈએ. બેટા, અમે આત્મહત્યા કરીએ નહીં, અમે તો આત્મહત્યા કરાવીએ. તો બાળ દોસ્તો, કોઈ દિવસ ટેન્શન લેવાનું પરીક્ષાનું? હે, ગમે તેવી પરીક્ષા આવે, ગમે તે આવે, કોઈ દિવસ ટેન્શન લેવાનું નહીં, અથવા તો ખરાબ વિચાર કરવાનો. કોઈ દિવસ કોઈ નેતા મરી ગયાના દાખલા છે ચૂંટણીમાં હાર્યા પછી. બાળ દોસ્તો, પરીક્ષાને ટાણે તમારા માટે જ કેમ એવા ખરાબ સમાચારો આવે છે? તો આજથી નક્કી કરો કે પરીક્ષામાં જે થાય તે, પણ હું કોઈ દિવસ પરીક્ષાના નામે ટેન્શન લઈશ. આવી સરસ સ્કૂલમાં 2-3 વર્ષ વધારે રોકાવાની કેવી મજા આવે, આવે કે નહીં? સાચું કહેજો, હે ને? છે કોઈ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ? વાહ, સર પોતે જ આંગળી ઊંચી કરે છે. એટલે સર, આ લોકોને કહેવાનું કે કોઈકે તો નાપાસ થઈને બતાવવાનું. હો, હા, બધા જ પાસ થઈ જાય એવું કોણે કીધું? કોઈને અહીંયા રહેવાનું મન થયું હોય તો ભલે ને નાપાસ થાય, પણ ખોટું ટેન્શન કરવાનું તો નહીં જ. તો બાળ દોસ્તો, હવે બધા આપણે એક સાથે કંઈક કરીએ. તમને એક કવિતા આવડે છે ને? એક બિલાડી, મોટેથી બોલો. એણે પહેરી સાડી, સાડી ફરવા ગઈ તળાવમાં તો બિલ્લીને આવ્યા, સાડીનો છેડો મગરના મોંમાં, મગર બિલાડીને. આવું ચાલે? મગર બિલાડીને ખાઈ જાય એ ચાલે? મેં તો નવું જ કંઈક બનાવ્યું. એક બિલાડી જાડી પાડી, એ તો પહેરે જીન્સ, એના 2 નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઈટ ટ્વિન્સ. રોજ સવારે તળાવ કાંઠે બધા ફરવા જાય. લુચ્ચા મગર ભાઈના મોંમાં પાણી આવી જાય. મીઠું મીઠું સ્માઈલ આપી એ સૌને લલચાવે. બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે. મોર્ડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે. આ તે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે. તો એક દિવસ તો બિલ્લી બાઈએ મનમાં વાળી ગાંઠ, કદી ભૂલે નહીં એવો શીખવું મગર ભાઈને પાઠ. કપડાની એક જાડી બિલ્લી બાઈ લઈ આવ્યા. સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા. તળાવ કાંઠે લઈ જઈ એને તરતી મૂકી દીધી. ઝપટ લગાવી મગર ભાઈએ બિલ્લી ઝડપી લીધી. પણ કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યા તા 7. તડ તડાક તૂટ્યા મગર ભાઈના દાંત. બિલ્લી બેનને મગર ભાઈનો હિસાબ થઈ ગયો ચોખ્ખો. તળાવમાં તો બધા જ ખીજવે. આવ્યો મગર બોખો. તો હવે બરોબર, મગરભાઈને બોખા બનાવી દીધા. બરોબર ને? હવે હે ને? તો હવે આપણે મનોજ દાદાને કહીએ કે મનોજ દાદા, છેલ્લે 2 શબ્દ કહો, પછી હું સમાપન કરું. તમને કંટાળો આવતો હોય ત્યારે કહેજો. પ્રિન્સિપાલની બીક રાખ્યા વગર. ઠીક હાલે છે કાંઈ? કે હા ભાઈ, આ મહેમાન છે એટલે. હે, એવું નથી ને? જ્યારે કંટાળો આવે ત્યારે ફેંકવા લાયક પદાર્થો ફેંકીને બદલો વારી લેવો.
કે અમે એવા સારા માણસ છીએ કે અમે કંટાળો આવે તો કંઈ નહીં, એવું છે? જુઓ, આ તમને કવિતા ભણાવી એટલે હું એક નમૂના તરીકે તમને જે ભણવામાં ચોથા ધોરણમાં આવતી ને એનું પણ કહીશ કે આની એક કવિતા તમે બોલો. હવે આપણે જે ક્લાસમાં જઈએ છીએ તો આવી રીતે કવિતા નથી આવતી. આપણા શિક્ષક કે શિક્ષિકા આવી રીતે ભણાવે છે આપણને. તો આ કવિતા સાથે શું હતું તમે સહેજ સમજી લેજો. કઈ રીતે કે કવિતા ખાલી એકલી છાપેલી નથી હોતી. કવિતા ગાઈ શકાય, કવિતા એ વાજિંત્રો વાગાડી શકાય, કવિતા એ નાચી હગાય, કવિતા ભજવી શકાય. અને આ બધાએ ગાવા માટે, નાચવા માટે, ભજવવા માટે કે એના માટે કવિતા નથી. કવિતા જીવી શકાય. હવે તમે કહો સાહેબ અહીંયા તો બેલ પડે ને બધું થાય છે એ મુજબ, નિયમ મુજબ, આમાં જીવવું કેમ? કવિતામાં જીવવું એટલે શું? જુઓ, ઈશ્વરે આપણને શરીર આપ્યું છે ને એમાં દિલ પણ છે અને દિમાગ પણ છે. તમને કોઈક દી વિચારે આવતો હોય છે ક્યાંથી? આસમાનમાંથી આવે? એ આપણા શરીરના અવયવમાંથી જ આવે છે. કોકના પ્રત્યે તમને લાગણી પણ થતી છે કે ઓહો આ બહુ દુઃખી છે, આ બહુ સુખી છે. તો કવિતા શું કરે છે? લખાય છે દિમાગથી પણ અંદર હોય છે વાત દિલની. ખ્યાલ આવ્યો? દિલની વાત આની કઈ હતી? આ દવે સાહેબે આપણને વાત કરી એમાં એના દિલની વાત તમને કઈ લઈ ગઈ? કયો તો તમે. કંટાળો નહોતો આવતો ને? હે? આપણે એક બેન કવિતા લખતા હતા એની તમે ઓળખાણ આપી હતી હમણાં મને પુસ્તક દેવા આવ્યા હતા. એ કોણ? યસ, આ દવે સાહેબની વાતમાં દિલની વાત શું છે? આ ત્રણેય વાત કરી ઓલી ટેન્શન લેને કા નહીં. હે? યસ. વાહ, ખ્યાલ આવ્યો? એટલે જુઓ, કવિ છે ને સીધી રીતે એમ નથી કહેતો કાંઈ આપણને કે આ તમે ખોટું કરો છો, કામ કરો છો, પણ આપણને સૂચના આપે છે કે સારું દરેક બાળક જન્મે, છોકરો છોકરી, દરેક બાળક મોટું થઈને સ્કૂલમાં જાય, દરેક બાળક યુનિફોર્મ પહેરે. હવે ક્લાસમાં 40 છોકરા હોય, છોકરા છોકરીઓ, તેમાં 40 જણા કાંઈ થોડા પહેલો નંબર આવે કાંઈ. એટલે દરેક બાળકે પહેલો નંબર આવવાનું. દરેકના મા બાપ ને મિત્રો બધા એવી અપેક્ષા રાખે. હવે દરેક કાંઈ પહેલો નંબર આવે? દરેકે આમ હરખું જ કરવાનું? આવું ન હોય. જીવન વિવિધતાવાળું છે. તમે જોતા હશો નાનું સાવ બાળક હશે તમારા નાના ભાંડેડા, એ હાલતા હાલતા પડી ગયા હશે, છોલાઈ ગયા હશે, તો એ કંઈ કુવિચાર કરે છે? એ પાછા થોડીક વાર રોઈને આહુડા ખંખેલીને મંડે હાલવા, છોલીને છોલાઈ ગયું ત્યાં ખંખેરીને મંડે હાલવા. એમ નિરાશ નહીં થવાનું, આત્મહત્યા નહીં કરવાની. કવિ એમ આપણને કહે છે. ખ્યાલ આવ્યો? કવિ એમ નથી કહેતા સીધી રીતે. એ દાખલા તરીકે ટેન્શન લેને કા નહીં, પરીક્ષા એટલે પરીક્ષાના વિરોધી નથી, કસોટીમાંથી પસાર થવાનું, પણ કેવી રીતે? સહજતાથી આપણે આપણી રીતે કૌશલ્ય વિકસાવવાનું. દાખલા તરીકે આપણને આ શીખવાડે છે તે શું કામ શીખવાડે છે? જુઓ, તમે જોયું હશે કે આ ચકલા છે, હાવજ છે, ગાય છે, એ એના સંતાનોને ક્યાંય નિશાળમાં મોકલે છે? ચકલીએ ક્યાંય ટ્યુશન ક્લાસ ખોલ્યા કે આ માળા કેમ બનાવવા? હે? ક્યાંય જોયું એવું તમે? કે સિંહે એમ કોઈ દી કીધું શિકાર કેમ કરવો? માણસનું કામ હોય છે રોજી રોટી કમાવી, શાંતિથી રહેવું. તો આ પંખીઓ રહે છે, બીજા પ્રાણીઓ રહે છે,
તો આપણે આવું કેમ કર્યું? આપણે ક્યાંય સિંહની ગાઈડ બહાર નથી પડી કે ના ટ્યુશન ક્લાસ કોચિંગ ક્લાસ નથી હાલતા. તમે કેટલીક વસ્તુ છે ને તમને ઓટોમેટિક આવડે. કવિ એમ કહેવા માગે છે. કઈ રીતે? તમે સહેજ વિચાર કરશો ને આવડશે. દાખલા તરીકે આમાં કેટલાક છોકરાને સાયકલ આવડે છે? કેટલા જણાને આવડે આ સાયકલ આવડે છોકરાજી? હો, ઓકે. હવે આ સાયકલ શીખવા માટે તમે કઈ નિશાળમાં ગયા હતા? એ કેવી રીતે આવડી ગઈ? અને ઓલો ગણિતનો દાખલો નથી આવડતો અને આ સાયકલ આવડી ગઈ, એ કેમ થયું? એ ચમત્કાર. એની ક્યાંય તમે ઓલી કોપી કરી હતી? કોઈને ચોરી કરીને લખ્યું હતું કે સાયકલ કેમ હકાય એમ? હે, કેવી રીતે આવડ્યું? તો જુઓ, 25% છે ને એ જ તમારા શિક્ષક શીખવાડે છે. 25% છે ને એ તમારો દોસ્તાર શીખવાડે કે ભાઈ તમારી બેનપણી શીખવાડે. આમાં કેટલાય બહેનોને રોટલી કરતા આવડતી છે. હવે રોટલી કેમ કરવી એના ઓનલાઈન ક્લાસ કર્યા તમે કોઈ? ગોળ કેમ આવડી ગઈ? ત્રીજું કોણ શીખવાડે? દાખલા તરીકે એક તો આપણા મા બાપ માટે શું છે ખબર છે? કટામાં કટો દુશ્મન કોણ? પોતાના છોકરાનો દોસ્તાર. એનું એમ જ છે કે આ મારો છોકરો સારો છે પણ આની આઈ બગડી ગયો. અને જે ઓલો કટામ કટો દુશ્મન છે ને એ હારા હારો લાગે આપણને. કવિ આપણને કઈ રીતે શીખવાડે છે કે આપણે 25% શિક્ષક શીખવાડે, 25% આપણો મિત્ર શીખવાડે, બેનપણી શીખવાડે, 25% આપણે જોઈ જોઈને શીખવાનું, અને બાકીનું 25% છે ને આ કવિ શીખવાડે આપણને. પણ એની રીત જરાક જુદી છે. હવે એની પાસેથી કેમ શીખવું, શું શીખવું, એ આપણે જરાક વિચારવું પડે. એ જે પોતાની રીતે ભણતો હોય ને એ જ શીખીએ. કે દાખલા તરીકે આ ક્લાસમાં અહીંયા સ્કૂલમાં 100 છોકરા ભણતા હશે, છોકરા છોકરીઓ, તો આ 2 જણા જ કવિતા કેમ લખે છે? કારણ કે તમે ને મેં જોયું, આપણે ઓછું જોયું છે, એ લોકોએ સહેજ વધારે જોયું, અંદર જોયું, બીજે બાયણે નહીં અંદર જોયું. દાખલા તરીકે કેટલાક લોકો એવા હોય, આમ મારી પોતાની જ અનગત વાત કહું કે એક વખત હું અજંતા ઇલોરાની ગુફાના પ્રવાસે ગયો, તો અહીંયા સાહિત્યના 99 રહસ્યનું શિલ્પ હતું, પણ મને દેખાણું નહીં. પણ બીજી વખતે એક ગાઈડે બતાવ્યું ને તો દેખાણું. મારા ભેરો એક જણો હતો, એને ગાઈડે બતાવ્યું કે એને દેખાણું જ નહીં કે આમાં રસ ક્યાં છે, આમાં તો પાણા છે. એટલે શું છે, કેટલાક લોકો એવા હોય છે કે એને કાંઈ દેખાતું નથી, પણ એવા હોય કે જેને કોઈક દેખાડે તો જોવાય. કેટલાક લોકો એવા હોય કે દેખાડે નહીં ને દેખાય એને. એટલે આપણે આપણા શિક્ષક આપણને 25% દેખાડે છે, 25% આપણો મિત્ર શીખવાડે છે, 25% આપણે શીખવાનું છે, 25% કવિ પાસેથી શીખવાનું છે. તો આપણે કેવી રીતે શીખવું એ આપણે એની પાસેથી જોશું. હવે તમે કંટાળવાની તૈયારીમાં છો એટલે આપણે પૂરું જ એને કહેશું 2 કવિતા આપે. ના 2 નહીં, એક જ. ના 2. એક તો ઓલી ભણવા વાળે પછી તમને જે યોગ્ય લાગે એક જ કવિતા. તો બાલ દોસ્તો, કેટલી કિંમતી વાત કરી દાદાએ આજે. આ પણ એક સરસ પ્રયોગ થયો કૌશિકભાઈ, કે દાદા કંઈક વાત કરતા જાય અને હું કવિતા બોલતો જાઉં, તો બાળકોને એ આખું કોમ્બિનેશન મળ્યું અહીંયા. એટલે આ એક બહુ સારામાં સારો પ્રયોગ થયો તમારી સ્કૂલમાં. તો બધા બાલ દોસ્તોને હું કહી દઉં, લ્યો ત્યારે કીડીબાઈ આવજો, લ્યો ત્યારે કીડીબાઈ આવજો, ટિફિનમાં મૂક્યા છે ખાંડના 2 દાણા. હમણાં મૂક્યા ને દાણા ખાંડના, હે, કે ટિફિનમાં મૂક્યા છે ખાંડના 2 દાણા, જો ઈચ્છા પડે તો મમડાવજો, લ્યો ત્યારે કીડીબાઈ આવજો. જો આવી છુક 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 કરતી આ ટ્રેન જેવી કીડીની હાર, નાનું આ ગામ છે ને પેસેન્જર થોડા,
તે થોભે છે ક્યાં જાજીવાર, જલ્દીથી ક્યાંક એમાં ગોઠવાઈ જાઓ અને ધીમેથી ગાડી ચલાવજો. લ્યો ત્યારે કિરીબાઈ આવજો. રસ્તામાં ક્યાંય તમે ઉતરતા નહીં ને અંદરથી રાખજો તાળા. ઊંચી દિવાલો ને છતમાં તો આવે છે મોટા કરોળિયાના ઝાડા. ભૂલે ચૂકે જો કોઈ આવી ચડે ને તો ભેગા મળીને હંફાવજો. લ્યો ત્યારે કીડીબાઈ આવજો. ને ઘેરે પહોંચીને તમે ટેલિફોન કરજો. હને ઘેરે પહોંચીને તમે ટેલિફોન કરજો ને બધાને આપજો યાદ. અહીંયા તો કોઈ ક્યાં ભૂલી શકવાનું છે તમારા ચટકાનો સ્વાદ. તો આ વખતે જ્યારે પણ પાછા આવું ને તો સાથે મંકોડાને લાવજો. લ્યો ત્યારે કીડીભાઈ આવજો આવજો આવજો. હવે અમે તો તમને કહી દીધું આવજો, પણ તમારે પણ અમને કહેવું જોઈએ ને, આવજો કહેવું જોઈએ ને અમને. તો અહીંયા સ્ટેજ ઉપર આવીને કોણ કહેશે? એક જ દીકરી આવે, તમને જે પણ ગમ્યું હોય હા ને એની વાત કરો અને અમને આવજો પણ કહો. અને આ બાજુથી કોઈ દીકરો પણ તૈયાર રહે. હા, તમારામાંથી પણ કોઈ તૈયાર રહેજો. આવો બેન. સાક્ષી આઠમું. ભાઈ આ સાક્ષીબેન માટે જોરદાર તાલી થઈ જાય. એક પણ મિનિટનો વિલંબ કર્યા વિના સાક્ષીબેન તરત જ ઊભા થયા. તો કેટલી હિંમત કહેવાય ને. બાકી તો મારે બીજી બધી સ્કૂલોમાં તો સાહેબ આટલું બોલીને કેટલું બધું રાહ જોવી પડે. બધા શું કરે, આમ એકાબીજાની સામું જ જોવે. કે આ ઊભું થશે, આ ઊભું થશે, હું ઊભો થાવ એવું નહીં. પણ સાક્ષીબેન તો તરત જ ઊભા થઈ ગયા. તો સાક્ષીબેનને કહીએ કે સાક્ષીબેન તમે શું કહેશો? મારું નામ સાક્ષી છે. અહીં પધારેલા ગુરુજી, મહેમાનશ્રીઓ અને તમામ ભાઈ બહેનોને નમસ્કાર પહેલાં તો. અને એક તો મને સરસ મજાની કૃષ્ણભાઈ દવેની સરસ મજાની ગઝલ આવડે છે, તો પહેલાં હું એને લલકારું કે છેવટે કંટાળી મેં વાદળને કીધું કે વરસ્યા વિનાના શું જાઓ છો. કે છેવટે કંટાળી મેં વાદળને કીધું કે વરસ્યા વિનાના શું જાઓ છો. વાદળ કે ભાઈ વરસી તો પડીએ પણ આપ શ્રી ક્યાં કોઈ દી ભીંજાઓ છો. મેં કીધું કે શીખ્યો છો ગયા વર્ષે ક્યાં આવ્યો તો છત્રી ઉગાડવાનો વેત. કે ગયા વર્ષે ક્યાં આવ્યો તો છત્રી ઉગાડવાનો વેત. અમે તો વરસીને થાક્યા પણ તમે ક્યાં ભીંજાવ છો. તમે ક્યાં લીલાછમ થાવ છો. આપ શ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો. મેં કીધું કે આ રીતે શું કામ નાખો છો માનવ જાત ઉપર આડ. વાદળ કે એલા મંતાળામાં ગોતી દેજો એકાદી લીલીછમ દાળ. મૂળનું તો સરનામું નથી ને પાછા કુપળના ગીતો શું ગાવ છો. આપ શ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો. મેં કીધું કે આ રીતે શું કામ નાખો છો માનવ જાત ઉપર આડ. કે વાદળ કે એલા મંતાળામાં ગોતી દેજો એકાદી લીલીછમ દાળ. મૂળનું તો સરનામું નથી ને પાછા કુકળના ગીતો શું ગાવ છો. મેં કીધું કે આ રીતે તરસ્યા મારીને તમે સારું તો કરતા નથી ને. વાદળ કે બસ ભાઈ આ રીતે અમને પણ થોડી ખીજ. અબ ઘડીએ ધોધમાર વરસી પડીએ છે. બોલો બાળકની જેમ તમે નાહવા આવો છો. આપ શ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો. કે બાળકની જેમ તમે નાહવા આવો છો. આપ શ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો. આમ તો આપણા સ્કૂલમાં જે મેથ્સ ક્લબની પ્રવૃત્તિ થાય છે એમાં હું છું અને આ ગઝલ અને મારી સ્કિલ ગઝલ પાકી કરું છું. એમાંની એક ગઝલ મેં કૃષ્ણભાઈ દવેની કહી છે. આ કાર્યક્રમમાં મને આમ તો આપણે રસ લઈએ એટલે વધારે જ ગમે કાર્યક્રમ. મને બહુ મજા આવી. થેન્ક યુ. સાક્ષીબેન કેવા વરસી પડ્યા નહીં, જોરદાર. હે ને? તો મને પણ કંઈક
કે એમને કહેવાનું મન થાય ને વર્ષા એટલે કેવું વર્ષા, એટલે મારે કહેવું પડશે સાક્ષીબેનને કે આ રીતે વાલ કંઈ કરાય, આ રીતે વાલ કંઈ કરાય. ઉભરાયું હોય હેત તો ટપલીક બે મારીએ, પણ સીધો કાંઈ ધૂલો મરાય. સાક્ષીબેન ખૂબ ખૂબ વર્ષી પડ્યા તમે દિલથી, બહુ જ આનંદની વાત છે. અને થેન્ક યુ સાક્ષીબેન. હા, તારું નામ શું? રાધિકાબેન. જો આ રાધિકાબેન પણ આવી ગયા, પણ આપણે તો છોકરામાંથી પણ કોઈને આવવાની વાત હતી હો. હા, તો રાધિકાબેન તમે શું કહેશો? રાધિકાબેન માટે તાલી થઈ જાય જોરદાર. અને હવે તમારા છોકરામાંથી કોઈ આવે હો ને? પહેલા તો હું કૃષ્ણભાઈ દવેની એક ગઝલની પંક્તિ સંભળાવું કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવડ બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે કોઈને પૂછવાનું નહીં. આપણે તો આવડ બાળની જાત, કોઈ ઉડવાનું હોય ત્યારે કોઈને પૂછવાનું નહીં. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. હજી એક છે કે એક તો એવોર્ડ મને આપો. કે એવોર્ડ મેળવવાની કલા, પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં, તો એક તો એવોર્ડ મને આપો. આમ તો કૃષ્ણભાઈ દવેની જેટલી ગઝલ છે યુટ્યુબમાં એ બધી મેં જોયેલી છે અને સાંભળેલી પણ છે. અને આજે જે તમે બોલી કે પરીક્ષા મને ખૂબ ગમે છે. થેન્ક યુ. બહુ સરસ. તો મારા દોસ્તો જો તમને કવિતા તો ગમે જ છે, એ હકીકત છે, હે ને? નહીંતર તમે આ રીતે કંઈ આવો અહીંયા આવીને બોલવા માટે થોડા આવો. તો તમે પણ તમારામાંથી તો કોઈ લખે જ છે કવિતા, બીજા પણ વધારે લખતા થજો કવિતા, અને તમારા સરને ટીચરને બતાવજો. અને હવે હું ભાઈને કહું કે આવો ભાઈ. શું નામ છે તારું? આદિત્ય. હા, આદિત્યભાઈ તો કંઈક કલાકાર છે ને મોટા, હે નહીં? તો આદિત્યભાઈ માટે જોરદાર તાલી થઈ જાય. અને આ આદિત્ય એટલે કોણ ખબર છે? કોણ આદિત્ય એટલે કોણ? આદિત્ય પંચોલી. આદિત્યનું બીજું નામ શું? સૂર્ય દાદા, હે ને? તો અહીંયા સૂર્ય દાદા હાજર છે અને આદિત્યભાઈ પણ હાજર છે. તો આદિત્યભાઈ તમારે શું કહેવું છે? આ એક સેશન છે એ ઘણો ટૂંકો હતો, મજા ઘણી આવી પણ ટાઈમ ઓછો હતો. બોલો. ના, આટલું જ હોય, આથી વધારે લાંબુ આ બાળ કવિતાનું કે બાળ સાહિત્યનું સેશન ના હોઈ શકે. નહીંતર શું થાય કે બહુ જો કોઈ પણ વસ્તુ લાંબી થઈ જાય તો પછી કંટાળો ચડે, બરાબર ને? તો આદિત્યભાઈ આમ જે હતું એ બરાબર જ હતું. બીજું શું કેવું છે? એટલે આ મારે એક કવિ સંમેલન મારું પહેલું કવિ સંમેલન હતું. અને મને કવિતા લખવાનો શોખ 1.5 વર્ષથી છે. વાહ. અને મેં લખો છો ને? હા, હું સરને બતાવજો. મેં કુલ 37 કાવ્યો લખ્યા છે. અને મોઢે છે એટલે એક નાની કડી છે એ છે. પંક્તિ કહી દો. એટલે એ ગઝલ ટાઈપ છે, મેં મિત્રતા ઉપર લખી હતી. ચોક્કસ. એમાં છે એક લીટી છે: મિત્રતા કરી હતી ટકાવવા માટે પણ ના ટકી આ યારી. મિત્રતા કરી હતી ટકાવવા માટે પણ ના ટકી આ યારી. વિતાવેલા સમયને યાદ કરી જીવીશ જિંદગી મારી. વાહ, બહુ સરસ, બહુ સરસ. અને આ કવિ સંમેલનમાં મને ઘણું બધું શીખવા મળ્યું. અત્યાર સુધી હું ખાલી ગઝલ ટાઈપ કાવ્ય લખતો હતો, પણ આમના દ્વારા મને એ પ્લેટફોર્મ મળ્યું કે હું આગળ કાવ્ય કેવા રચી શકું. તેના માટે ધન્યવાદ છે. બહુ સરસ. થેન્ક યુ આદિત્યભાઈ. તમારું નામ શું છે? ભાઈ, આ તો વેદાંત દવે. અમે પણ મારું નામ પણ દવે છે ને, કૃષ્ણ દવે. હે, તો વેદાંતભાઈ દવે માટે જોરદાર તાલી થઈ જાય. વેદાંતભાઈ તમારું શું કહેવું છે? આજના સેશનમાં ખૂબ મજા આવી, પણ હજી થોડુંક હોત તો વધારે મજા આવત. ના, ચોક્કસ ફરીવાર કરશું ક્યારે. મેં 40 જેટલી રચના લખેલી છે. હું 4 વર્ષથી લખું છું. બહુ સરસ. ઘણા બધા અખબારોમાં પણ પ્રકાશિત થયેલી છે. સંદેશ, દિવ્ય ભાસ્કરની, બાળ ભાસ્કરની પૂર્તિમાં. અચ્છા, અરે વાહ, તો બહુ સારી વાત કહેવાય. એકાદી પંક્તિ. જ્યાં મેઘાણીના
કે જ્યાં મેઘાણીના અને નિફ્ટીના બંનેના શેરોની વાત છે, અરે આજ તો આપણું ગરવી ગુજરાત છે. કે જ્યાં નર્મદાના નિર્મળ જળ વહે છે, અરે આજ તો આપણું ગરવી ગુજરાત છે. વાહ ભાઈ વાહ 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 વાહ. બીજી એક પંક્તિ કે જ્યાં સવારમાં સૂરજ આવીને ખડખડ કરે છે, અરે આજ કેવી આજની સવાર છે. કે સૂરજ આવીને પૂછે કે કેવી આજની સવાર છે. પંખીઓ કરે કલબલાટ, પંખીઓ કરે કલબલાટ, અરે કેવી આજની સવાર છે. અસ્તુ. જોયું કેટલું સરસ એ કલ્પના કરી એણે આખી. તો ભીમસિંહભાઈ, આ તો બહુ આનંદની વાત કહેવાય કે તમારી સ્કૂલમાં આટલા સરસ લખનારા પડ્યા છે, અને એનું હંમેશા તમે ધ્યાન રાખજો. જે પણ લખે એનું ટીચરોને ખાસ હું વિનંતી કરું કે કોઈ પણ બાળક કંઈ પણ લખીને લાવે તો એને ચોક્કસ પ્રોત્સાહિત કરજો. એકાદું સરસ મજાનું બોર્ડ હોય તમારે ત્યાં, તો એ બોર્ડમાં એ બાળક પોતાની કવિતા લખે અને આખી સ્કૂલના બાળકો એ કવિતા વાંચે અને એપ્રિસિએટ કરે. આ રીતે જ શક્ય છે કે કાલ સવારે કોઈક મોટા કવિ આ સ્કૂલમાંથી ઊભા થાય, આ ધરતીમાંથી ઊભા થાય. આપણે એ જ આશા રાખીએ. બરાબર છે બાલ દોસ્તો? તો અમને લોકોને ખૂબ મજા પડી. મનોજ દાદા વતી અને અમારા કૌશિકભાઈ વતી, બેન વતી હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સરસ આયોજન ભીમસિંહભાઈએ કરી બતાવ્યું. અને બધાને છેલ્લે કહી દઉં, લ્યો ત્યારે કેડીભાઈ આવજો. સરસ જે અભિપ્રાય આપ્યો છે બેનો બે, અને હજી એક વિદ્યાર્થી આવી જાવ અહીંયા. અહીંયા અમે જ્યારે ભણતા ત્યારે કાવ્ય અને પાઠમાં ઈસવીસન લખેલું હોય, એટલે એ સમયમાં અમને એવું લાગતું કે કવિઓ અને લેખકો એ કઈ દુનિયામાં રહેતા હશે. આમ તો સ્વર્ગસ્થ વધારે હોય અમે જ્યારે ભણ્યા ત્યારે. તમે કેટલા લકી ભાગ્યશાળી કે તમે જેને ભણો છો એ જ કવિઓ લેખકો તમારી સામે છે. એટલે એમને માણવા, અને જ્યારે અઘરો પાઠ હોય કે અઘરું કાવ્ય હોય ત્યારે કવિ લેખકને યાદ પણ કરતા કે આ શું કામ આટલું અઘરું લખ્યું હશે. આવું અમને મનોમંથન થતું, વિચારતા. પણ કવિ એની જે ભાવના હોય લખવાની એ રૂબરૂ જોયું ને તમે કે એને કેટલી મજાથી લખતા હોય છે. એટલે અહીંયા ખાસ હું આભાર મનોજભાઈનો માનીશ એટલા માટે કે મિત્રો, મનોજભાઈ છે એ આપણી શાળાના પરિવારના સભ્યો હોય એમ. કૃષ્ણભાઈની સહી સાથે 4 બાળકોને, એટલા માટે જે લેખક અહીંયા, જે કવિ અહીંયા આવે છે એમની વાત મૂકે છે અને ઓડિયન્સમાંથી અભિપ્રાય આપવા માટે બહેનો એની જ કવિતા સામે મોઢે બોલે છે. એટલે આ ખૂબ આનંદની વાત છે. તમારે સાચવવાની છે અને ભવિષ્યમાં આ સ્ટેજ ઉપર આ નોટ લઈને આવવાનું છે. આવશો ને બધા? એટલે સરસ, ધન્યવાદ. આ ચારે કવિઓનો ફોટો લઈ ગયો એક મિનિટ. હા, તમારી સાથે એક ફોટો થઈ જાય. તો અહીંયા મનોજભાઈ આવી જ રીતે હમણાં જ ગયા વેકેશનમાં શિક્ષકોની ટ્રેનિંગ શરૂ હતી અને ત્યારે પણ મનોજભાઈ આવ્યા અને નિરંજનભાઈ રાજ્યગુરુ કે ભજનમાં PhD કર્યું. આજે પણ આપણા ઘરે રેડિયો વાગતો હોય અને નિરંજનભાઈનો અઠવાડિયામાં અવાજ ન સંભળાતો એવું ન બને. એટલે આવી રીતે આપણી વચ્ચે વારંવાર કોઈને કોઈ આવા ગુજરાતના હિરલાઓને લઈને અહીંયા આવતા રહેતા હોય એનો આનંદ છે. પણ આવી જ રીતે હું તો એમ કહું કે તમે જ્યારે ફ્રી હો ત્યારે આવી જાઓ. અને સાથે એક માંગણી પણ કરીએ છીએ કે આપણે વાસ્તુ વિશે અને જ્યોતિષ વિશે સાંભળવું છે ને? હા, એટલે ભવિષ્યમાં તમે માત્ર અમે પ્રશ્ન કરીએ વાસ્તુ શું, જ્યોતિષ શું, શુભ શું, લાભ શું, આ બધા જે કંઈ શબ્દો છે એના વિશેની આપણે જે સ્વસ્તિક છે એના વિશેની વાત છે.
એ આપણે અત્યારથી આમંત્રણ આપીએ અને એના માટે સમય એમનો અનુકૂળતાનો આપણે કોઈ પણ સમય આપે એ આપણે અનુકૂળ છે તો મનોજભાઈને કહીએ કે એમની અનુકૂળતા એ ફરી સામેથી ફોન કરે કે ભીમસિંહભાઈ અમે તૈયાર છીએ કાલે. એટલે એ રીતે એ એમના વાત મૂકવા માટે આવે અને અહીંયા રોકાય. સરસ. દવે સાહેબનો આભાર એટલે નહીં માનીએ કે હજી એમને રોકવાના છે, પણ આપ આવી જ રીતે આપની અનુકૂળતાએ આવતા રહેજો. અને બલદોસ્તો બધા સાથે ગાઈએ. હા, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી જૂઠ પહેરાવો બંડી, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો, અહીંયા તો બસ ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ, ત્યાં દરવાજો ખુલ્લો ફ્રીજનો લેવા માટે ઘારી, મોળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો, મીઠો મીઠો તડકો. સરસ. મજા આવી બધાને? મજા આવી? મહેમાનોને રોકાઈને કહીએ કે રોકાઈ જાઓ અહીંયા? પણ સરસ. ફરીથી આ પુરુષાર્થ પરિવાર વતી આપ સૌનો આભાર, ધન્યવાદ. અહીંયા આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ. કોઈ પ્રશ્ન? કવિતાની શરૂઆત ક્યાંથી કરી હતી? હવે પ્રશ્ન આમ તો છે ને, કવિતાની શરૂઆત તો બહુ હું નાનો હતો, 20 વર્ષની ઉંમર હતી ત્યારથી મેં કવિતાની શરૂઆત કરી. પણ હું ધીમે ધીમે પહેલાં મોટાની કવિતા લખતો હતો, પણ પછી બાળકો તરફ વળ્યો અને બાળકોની કવિતા લખું છું, અને મોટાની કવિતા તો ચાલુ છે જ પછી. એટલે બંને રીતે હું કવિતાઓ લખું છું. સરસ. અહીંયા કૃષ્ણભાઈ અને મનોજભાઈ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને મનોજભાઈ તમારે કંઈ? બસ આ પરિસરનો, ભીમજીભાઈનો, શિક્ષક ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓનો, કલ્પેશભાઈનો બધાનો આભાર માનું છું, વગેરેબેનનો. અને કૃષ્ણભાઈ અમારા આમંત્રણને માન આપીને આવ્યા આ વિસ્તારમાં, દિલથી હું રાજી થયો છું. થેન્ક યુ, બધાનો આભાર. વાહ, ખૂબ સરસ.